અને અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાની 6 અઠવાડિયામાં તપાસ પૂર્ણ થશે. એઆઈબીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યું સોગંદનામું. ઓક્ટોબર 2026 સુધીમાં ફાઇનલ રિપોર્ટ તૈયાર થઈ જશે. સોગંદનામામાં નિયમોને આધીન તપાસ કરાઈ હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. પારદર્શક અને નિષ્પક્ષ તપાસ માટે કોકપિટ વોઇસ રેકોર્ડિંગ સહિતના પુરાવાઓ જાહેર નહીં કરવામાં આવે. ફ્લાઇટ ફૂટેજ, ક્રૂ સભ્યોના નિવેદન, ઓપરેશન સંબંધિત વાતચીત સહિતના પુરાવાઓ જાહેર નહીં કરાય. 12 જૂન 2025ના દિવસે અમદાવાદમાં પેસેન્જર ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બની હતી. લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદ એરપોર્ટ નજીક ક્રેશ થયું હતું. તો આ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 260થી વધારે લોકોના જીવ હોમાયા હતા. જોકે હવે ત્યારબાદ એ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. નિર્ણય લેવાયો છે પારદર્શક અને નિષ્પક્ષ તપાસ માટે કોકપિટ વોઇસ રેકોર્ડિંગ સહિતના પુરાવાઓ જાહેર નહીં કરવામાં આવે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા ભૌમિક આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. ભૌમિક, અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાની 6 અઠવાડિયામાં તપાસ પૂર્ણ થઈ જશે અને આ સાથે ફાઇનલ રિપોર્ટ પણ તૈયાર થશે. સાથે કેટલાક નિયમો પણ મૂકવામાં આવ્યા છે. શું વધુ વિગતો? રાધા, આપને જણાવી દઉં કે અમદાવાદમાં જે પ્લેન ક્રેશની દુર્ઘટના હતી તેને લઈને ખાસ કરીને એઆઈબી છે, એટલે કે જે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો છે, તેમણે સુપ્રીમ કોર્ટમાં પોતાનું સોગંદનામું રજૂ કર્યું છે અને તેમણે સ્પષ્ટ કર્યું છે આ સોગંદનામામાં કે અકસ્માતની સાથે સંબંધિત રેકોર્ડ અને ખાસ કરીને કોકપિટ વોઇસ રેકોર્ડિંગ જેને કહેવાય છે તે જાહેર નહીં કરી શકાય, કારણ કે વર્તમાન કાયદો તેની મંજૂરી નથી આપતો. પણ બીજી બાજુ તેમણે તે પણ કહ્યું છે કે આગામી 6 સપ્તાહમાં એટલે કે આગામી 6 અઠવાડિયામાં આ તપાસ પૂર્ણ થવાની અપેક્ષા તેમણે રાખી છે અને ખાસ કરીને ઓક્ટોબર 2026 સુધીમાં આનો ફાઇનલ જે ડ્રાફ્ટ રિપોર્ટ કહેવાય તે પણ પૂર્ણ કરી દેવામાં આવશે. પણ જે રીતના તેમણે સોગંદનામું કર્યું છે તેમાં તેમણે જણાવ્યું છે કે કોકપિટ વોઇસ રેકોર્ડિંગ સાથે તપાસ દરમિયાન નોંધવામાં આવેલ સાક્ષીઓના નિવેદનો છે, પાયલટ, એરલાઇન અને ટેકનિકલ સ્ટાફ વચ્ચેની આંતરિક જે વાતચીત છે અને એર ટ્રાફિક કંટ્રોલ એટીસી અને એરક્રાફ્ટ વચ્ચેનું કોમ્યુનિકેશન જે રેકોર્ડિંગ જે સૌથી સંવેદનશીલ મનાય છે અને અકસ્માતમાં ભોગ બનેલા મૃતકો તેમજ ઈજાગ્રસ્તોની જે વ્યક્તિગત અને તબીબી માહિતી છે તે તમામ સંવેદનશીલ દસ્તાવેજો તરીકે ગણવામાં આવે છે અને તેને ગુપ્ત રાખવામાં આવશે. તેમણે તે પણ કહ્યું છે એફિડેવિટમાં, રાધા, કે ખાસ કરીને કે રેકોર્ડિંગ જાહેર ન કરવા પાછળના કાનૂની કારણો તેમણે એટલે કે તેના તારણ પણ આપ્યા છે કે 2025ના નિયમ 117(5) હેઠળ કોકપિટ વોઇસ રેકોર્ડિંગ અને ફ્લાઇટ્સમાં રેકોર્ડિંગ જાહેર કરવા પર કાનૂની પ્રતિબંધ છે, તેથી તેની મર્યાદા છે ને તે જાહેર નહીં કરી શકાય. આ તપાસ માત્ર ભારતીય નિયમો જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન છે કે જેને ICAO કહેવાય છે એની અનુસૂચિત 13 અને શિકાગો કન્વેન્શનના હેઠળ તેમણે આ પગલાં લીધા છે. પણ ઓક્ટોબર મહિનામાં ફાઇનલ ડ્રાફ્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. 6 અઠવાડિયાની અંદર આ તપાસ પૂર્ણ થવાની અપેક્ષા રાખી છે. પણ આ સોગંદનામામાં તેમણે તે પણ કહ્યું છે કે કેટલાક દસ્તાવેજો, કેટલીક માહિતીઓ તેઓ શેર નહીં કરી શકે અને જો શેર કરે તો તે ક્યાંક પ્રવર્તમાન કાયદાનું ઉલ્લંઘન કરી શકાય. આપને જણાવી દઉં કે 2025માં દુર્ઘટના થઈ હતી. જે પીડિત પરિવારો છે તે ન્યાયની આશા સાથે અત્યારે લડત લડી રહ્યા છે. આપને જણાવી દઉં કે સુપ્રીમ કોર્ટમાં જે એરલાઇનના પાયલોટ છે સુમિત સબરવાલ, એના પિતા એક બિન સરકારી સંગઠન છે મેટર્સ ફાઉન્ડેશન, તેની અરજીના આધારે સરકાર તરફથી એટલે કે આ સંગઠન તરફથી આ આખું જે એફિડેવિટ છે તે રજૂ કરવામાં આવ્યું છે. આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.